તો હાય ગાઈસ, હું તમારો પ્રિય રોહિત એટલે કે જીગુ. તો આજે ખેતરની મુલાકાતે આવ્યો હતો, કારણ કે રહેવાની આજે છૂટી હતી. તો મને વિચાર આવ્યો કે હું કંઈક ખેતર ભણી આંટો મારતો હોઉં અને તમને પણ કંઈક ખેતર બતાવી દઉં કે અમારું ખેતરનું વાતાવરણ કેવું છે અને ત્યાં ખેતી કેવી થાય છે. અને ખેતરની અંદર અત્યારે રાજગડો બનાવવામાં આવે છે. બહુ મસ્ત રાજગડો થયો છે, પણ થોડોક આછો થઈ ગયો છે. એનું કારણ છે કે 15-20 દિવસ પહેલાં વરસાદ પડ્યો હતો. તે જે આપણે રાજગડો કર્યો હતો ને એની અંદર ઓરેલો હતો, પણ વરસાદ પડ્યો તે થોડોક સિંકાઈ ગયો, મતલબ કે ઉગડી ના નીકળે, એટલા માટે આછો ઉગ્યો છે. તો તમે રાજગડો જોઈ શકો છો. આ કંઈકનો કંઈક રાજગડો છે અને વાતાવરણ એટલું મસ્ત છે કે આવી સોસાયટીમાં રહેવાની પણ મજા ના આવે. એકદમ કુદરતી વાતાવરણ અને અહીંયા જીવવાની બહુ મજા આવે. અને ખેતરોનું આવું જ કંઈક લોકેશન હોય છે. બાકી તમે સાંજે અહીંયા સૂઈ જાઓ તો ખબર બી ના પડે કે સવાર ક્યારે થશે. અને નોકરી કરતાં આપણી ખેતી સારી. નોકરીમાં ગુલામી કરવી પડે, ખેતીમાં કોઈની ગુલામી નહીં. ચલો, આ કંઈકનો કંઈક રાજગડો છે. તો કાંઈ તમને મસ્ત રાજગડો બતાવું, જે મસ્ત મને નજારો જોવા લાયક લાગ્યો. તમે એવું કંઈક વિડીયો ઉતારવા ગયો, મસ્ત રાજગડો બતાવું જે જોરદાર થયો છે. બહુ મોટો થઈ ગયો છે. આ મારો રાજગડો છે. આની અંદર કેવું છે, નોકરીમાં પણ તમે આટલું બધું ના કમાઈ શકો એટલી આનામાં તાકાત છે. આ મારો રાજગડો છે. તો મળીએ કંઈક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.